નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ જલારામ બાપાની જગ્યામાં બનેલી ઘટના પર। વીરપુર ગામમાં ભીમાભી બાપુ નામે એક કામદાર રહે। તેઓ વીરપુર ગામના ઠાકરના કાકા અને જલારામ બાપાના સેવક। તેઓ જલારામ બાપાની જગ્યામાં જ રહે, ક્યારેક જ પોતાના ઘરે જ આવ્યો। જલારામ બાપાની આજ્ઞા પ્રમાણે એમની જગ્યાના નાના મોટા કાર્યમાં તે મદદ કરે, તેમની સાથે સત્સંગમાં જાય, ભજનો સાંભળે, સદા વ્રતમાં આવતા સાધુ સંતોને અને અભાગ્યોતને ભોજન પીરસવામાં તેઓ મદદ કરે, જગ્યામાં સાફ સફાઈ કરે અને રાત્રે જલારામ બાપાના મુખેથી ભજનો સાંભળીને ત્યાં જ સૂઈ જાય। ભીમાભી બાપુને ગંગા જમુનામાં સ્નાન કરવા માટે જવાની ખૂબ જ ઈચ્છા હતી। તેઓ વારંવાર જલારામ બાપા સમક્ષ પોતાની ઈચ્છા વ્યક્ત કરતા કે જલારામ બાપા, મારે જીવતે જીવ ગંગા જમના પવિત્ર પાણીમાં હાડકા બોળવાની સ્નાન કરવાની ઈચ્છા છે। જો તમે મને જવાની રજા આપો તો હું ગંગા જમુનાના પવિત્ર પાણીમાં સ્નાન કરી આવું અને જાણે અજાણે થયેલા પાપને ધોઈને આ કાયાને પાવન કરી આવું। જલારામ બાપા દર વખતે ભીમાભી બાપુને એક જ જવાબ આપે કે અત્યારે શું ઉતાવળ છે, થોડા દિવસ પછી જઈ આવજો અને ગંગા જમુનામાં સ્નાન કરી આવજો। ભીમાભી બાપુ તો ભલે જલારામ બાપા, જેવી તમારી આજ્ઞા કહીને એમની વાત માની લે અને પોતાના કાર્યમાં વ્યસ્ત થઈ જાય। એકાદ મહિનો થાય એટલે ફરી તેઓ જલારામ બાપા સમક્ષ ગંગા જમુનામાં સ્નાન કરવા જવાની ઈચ્છા વ્યક્ત કરે અને એમની રજા માંગે। જલારામ બાપા ફરી અત્યારે શું ઉતાવળ છે, થોડા દિવસો પછી જઈ આવજો અને ગંગા જમુનામાં સ્નાન કરી આવજો કહીને એમની વાતને ટાળી દેતા। આમ દર વખતે ભીમાભી બાપુ ગંગા જમનામાં સ્નાન કરવા જવાનું કહે એટલે જલારામ બાપા પછી જઈ આવજો કહીને વાતને ટાળી દે। આવું તો ઘણા મહિનાઓ સુધી ચાલ્યું। જલારામ બાપા ભીમાભી બાપુની વાતને ટાળતા જ રહ્યા। એક દિવસ ભીમાભી બાપુએ જલારામ બાપા પાસે જીદ કરી કે જલારામ બાપા, મારે ગંગા જમુનામાં સ્નાન કરવા માટે જવું છે, પણ તમે ઘણા સમયથી આજકાલ કરો છો। મારે ગંગા જમનાના પવિત્ર પાણીમાં હાડકા બોળીને કાયાને પવિત્ર કરવાની બહુ ઈચ્છા છે। જો તમે મને આજ્ઞા આપો તો આ અઠવાડિયે હું જઈ આવું, જીવતે જીવ હાડકા ગંગા જમનામાં બોળી આવું અને જાણે અજાણે થયેલા પાપને હું ધોઈને કાયાને પાવન કરી આવું। બાપુ, જલારામ બાપાએ ચહેરા પર સહેજ સ્મિત સાથે કહ્યું, ભલે ભીમાભી બાપુ, આ અઠવાડિયે ગંગાજી જમુનાજીએ જઈ આવજો અને ગંગા જમુનામાં સ્નાન કરવાની તમારી ઈચ્છા પૂરી કરી લેજો, પણ આજે રાત્રે જગ્યાએ વહેલા આવી જજો અને જગ્યાના કાર્યમાં મદદ કરીને આજે રાત્રે વહેલા સૂઈ જજો। ભીમાભી બાપુએ કહ્યું, ભલે જલારામ બાપા, આજે રાત્રે જગ્યાએ વહેલો આવી જઈશ, પણ જલારામ બાપા, તમે રાત્રે વહેલા આવવાનું કીધું તો જગ્યામાં કંઈ ખાસ કામ છે? જલારામ બાપાએ કહ્યું, ના, જગ્યામાં કંઈ ખાસ કામ તો નથી, પણ વહેલા આવી જજો ને, એમ કહીને આંખો બંધ કરીને માળા ફેરવવા લાગ્યા। ભીમાભી બાપુએ ભલે જલારામ બાપા કહીને રજા લીધી અને જગ્યામાંથી નીકળી ગયા। જલારામ બાપાના કહ્યા પ્રમાણે ભીમાભી બાપુ તો જગ્યાએ રાત્રે વહેલા 9 વાગ્યે પહોંચી ગયા। એમની આજ્ઞા પ્રમાણે જગ્યાના થોડા ઘણા નાના મોટા તેમને કાર્યમાં મદદ કરી। જગ્યાના બધા કાર્યો પૂરા થઈ ગયા પછી જલારામ બાપાએ કહ્યું કે ભીમાભી બાપુ, હવે જગ્યાના બધા કામ થઈ ગયા છે, હવે તમે જઈને સૂઈ જાઓ। તેઓ તો જલારામ બાપાને રામ રામ કરીને સૂવા માટે ચાલ્યા ગયા। તેઓ તો જગ્યાના કમાડ દ્વાર બંધ કરીને ખાટલો ઢાળીને સૂઈ ગયા અને થોડી વારમાં જ ઘસઘસાટ ઊંઘી ગયા। રાત્રિના પહેલા પહોરનો સમય થયો। ભીમાભી બાપુ તો ભર ઊંઘમાં સૂતા હતા અને રાત્રિના પહેલા પહોરની મીઠી ઊંઘ માણી રહ્યા હતા। આકાશમાં ટમટમતા તારલાઓ અને એ તારલાઓની વચ્ચે ચમકતા ચંદ્રમાની ચાંદનીનું આસુ અજવાળું ચારે તરફ ફેલાઈ રહ્યું હતું।
રાત્રિના બીજા પહેરનો સમય થયો. જલારામ બાપાની જગ્યાના કમાડ પાસે જ ભીમાભી બાપુ ખાટલો ઢાળીને સૂતા હતા. ત્યાં જ ટરટર ટરટર જગ્યાના કમાડ ઉઘડવાનો અવાજ આવ્યો. રાત્રિના સનાટામાં કમાડ ઉઘાડવાના અવાજથી તેઓ જાગી ગયા. તેમણે સૂતા સૂતા જ માથું ઊંચું કરીને ઝીણી આંખો કરીને કમાડ તરફ જોયું તો સ્વર્ગની અપ્સરા સમાન બે સ્ત્રીઓ જલારામ બાપાની જગ્યાના કમાડમાંથી અંદર પ્રવેશી. ભીમાભી બાપુને લાગ્યું કે પોતે સ્વપ્ન જોઈ રહ્યા છે, એટલે ફરીથી આંખો બંધ કરીને સૂઈ ગયા. તેઓ ત્યાં તેમને ફરીથી કમાડ ઉઘડવાનો અવાજ સંભળાયો. તેમણે ફરીથી જગ્યાના કમાડ તરફ ત્રાસી નજર કરીને જોયું તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. જગ્યાના દ્વારમાંથી રૂપના અંબાર સમાન બે સુંદર સ્ત્રીઓ અંદર જગ્યામાં પ્રવેશી. જાણે સ્વર્ગની અપ્સરાઓ સ્વર્ગમાંથી ધરતી પર ઉતરીને સીધે જલારામ બાપાની જગ્યાએ આવી હોય ને એમ. જોતાની સાથે જ આંખો અંજાઈ જાય એટલું સુંદર એનું રૂપ, બંનેનું રૂપ હતું. આસમાનના ચમકતા તારલાઓ સમાન ચમકતા સફેદ રંગના વસ્ત્રો પહેરેલા, માથા પર સફેદ રંગની ઝગમગતી સુંદડી, ચંદ્રની ચાંદની જેમ ચમકતા હીરા જડિત દાગીના પહેરેલા, બંને હાથમાં સુડલા, માથા પર દામણી, નાકમાં નથ, પગમાં પાયલ, ચમકતા વસ્ત્રો અને આભૂષણોમાં સજ એ બંને સ્ત્રીઓના રૂપ આગળ ચંદ્રમાની ચાંદની પણ ફીકી લાગે. બંનેના ચહેરા પર દેવી તેજ, બંને માથા પર પાણીથી ભરેલી હેલ, પાણીનું બેડું ઉપાડેલ. બંને તો માથા પર પાણીની હેલ સાથે જગ્યાના દ્વારમાંથી અંદર પ્રવેશી. બંને પગમાં પહેરેલા પાયલનો સન સનન 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 અવાજ રાત્રિના વાતાવરણમાં રહેલી નીરવ શાંતિના કારણે આખી જગ્યામાં ગૂંજવા લાગ્યો. ભીમાભાઈ બાપુ તો કંઈ પણ બોલ્યા વિના ચૂપચાપ જોતા રહ્યા. બંને સ્ત્રીઓ ચાલીને જલારામ બાપાની જગ્યાએ રાખેલા પાણીના માટલા પાસે ગઈ અને પોતાના માથા પર રહેલી હેલનું પાણી જગ્યામાં રાખેલા પાણીના માટલામાં તેને રેડી દીધું. માટલામાં પાણી રેડ્યા પછી બંને સ્ત્રીઓ જગ્યાના મંદિરમાં ગઈ અને ખાલી હેલ મંદિરની બહાર મંદિરના દ્વાર પાસે ઓટલા પર રાખી અને અંદર મંદિરમાં પ્રવેશી. મંદિરમાં જઈને બંને હાથ જોડીને અને માથું નમાવીને પ્રણામ કર્યા. પછી બહાર આવીને હાથમાં હેલ લઈને કમાડ તરફ ચાલવા લાગી. ભીમાભી બાપુને કંઈ સમજાતું નહોતું કે આ સપનું છે કે હકીકત. એટલે એમણે તો પોતાના બંને હાથે પોતાની આંખો સોળી, હાથમાં સીટિયા ભર્યા, પોતાની આંખો 2 કે 3 વખત ખોલીને બંધ કરી. હવે એમને ખાતરી થઈ ગઈ કે આ સપનું નથી પણ હકીકત છે. એટલે તરત જ સૂતા સહેજ ડોક ઊંચી કરીને ફરી નજર કરી તો બંને સ્ત્રીઓ ધીમે ધીમે ચાલીને કમાડ તરફ આગળ વધી રહી હતી. ભીમાભી બાપુ તો એક ઝાટકે જ ખાટલામાંથી ઊભા થઈ ગયા અને સાદ પાડ્યો તેને કે ઊભા રહો. ભીમાભી બાપુનો અવાજ સાંભળીને બંને સ્ત્રીઓ ઊભી રહી ગઈ. એટલે એ બંનેના પાયલનો સમન સનન સનન અવાજ પણ બંધ થઈ ગયો. જગ્યામાં ચારે તરફ ફરી નીરવ શાંતિ છવાઈ ગઈ. ભીમાભાઈ બાપુ ખાટલા પરથી ઊભા થયા, દોડીને એ બંને સ્ત્રીઓ પાસે ગયા. ભીમાભાઈ બાપુએ તો કોણ છો તમે બે? ક્યાંથી આવો છો? આટલી મોડી રાત્રે અહીં જલારામ બાપાની જગ્યાએ શું કરો છો? તમે જલારામ બાપાની જગ્યાએ રાખેલા પાણીના ખાડી માટલામાં પાણી શા માટે રેડ્યું? એ પાણી શેનું હતું? તેના મનમાં જેટલા પણ સવાલ હતા ને એ બધા સવાલો તેમણે એક જ શ્વાસમાં પૂછી લીધા. બંને સ્ત્રીઓએ ચહેરા પર દેવી સ્મિત સાથે ભીમાભી બાપુના બધા સવાલોનો જવાબ આપ્યા. અમે ગંગા અને જમુના છીએ. લોકો પોતાના પાપ ધોવા માટે ગંગા જમુનાના પાણીમાં સ્નાન કરવા માટે આવે છે અને પોતાના મનનો બોજ હળવો કરે છે. ગંગા જમુનામાં સેંકડો લોકો પોતાના પાપ ધોવા માટે આવે છે અને તેના પવિત્ર પાણીમાં સ્નાન કરીને પોતાના પાપને ધોઈને પોતાની જાતને પાવન કરે છે. સેંકડો લોકોના પાપ ધોઈને ગંગા જમુના નદીનું પવિત્ર પાણી પણ મહેલું થઈ જાય છે. ગંગા જમુના નદીના પાણીને પવિત્ર રાખવા માટે
અને તેના પાણીમાં ધોવાયેલા સેંકડો લોકોના પાપનો બોજ હળવો કરવા માટે એ પાણી હેલમાં ભરીને એ હેલ અમારા માથા પર લઈને અમે બંને ગંગા જમુના માન સ્વરૂપ લઈને રોજ રાત્રે અહીંયા પ્રભુ શ્રી રામના પરમ ભક્ત એવા સંત શ્રી જલારામ બાપાની જગ્યાએ આવીએ છીએ અને તેમની જગ્યાએ રાખેલા પાણીના માટલામાં અમે ગંગા જમુના નદીનું પાણી રેડીએ છીએ, જેથી ગંગા જમુના નદીમાં ધોવાયેલા સેંકડો લોકોના પાપના કારણે મેલું થઈ ગયેલું એ પાણી ફરી પાવન થઈ જાય. અમે બંને ગંગા જમુના છીએ. લોકો પોતાની જાતને પાવન કરવા માટે અમારી પાસે આવે છે અને અમે પોતાની જાતને પાવન કરવા માટે સંત શિરોમણી એવા સંત શ્રી જલારામ બાપાની જગ્યાએ આવીએ છીએ. એટલું કહીને બંને સ્ત્રીઓએ પોતાની આંખો બંધ કરીને બે હાથ જોડ્યા અને માથું નમાવીને તમને મનોમન જલારામ બાપાને પ્રણામ કર્યા અને પછી જગ્યાના દ્વારમાંથી બહાર નીકળી ગયો. બંને સ્ત્રીઓ બહાર નીકળી એટલે જગ્યાના દ્વાર આપોઆપ બંધ થઈ ગયા. ભીમાભાઈ બાપુ તો કંઈ પણ બોલ્યા વિના આવક બનીને જોતા જ રહ્યા. એ દ્રશ્ય જોયા પછી તેમને આખી રાત ઊંઘ ન આવી. ક્યારે સવાર પડે અને જલારામ બાપાને આખી ઘટનાની વાત કરું. એ વિચારમાં ને વિચારમાં તેઓ આખી રાત જાગતા રહ્યા. જલારામ બાપાની જગ્યામાં આમથી તેમ આટા મારતા રહ્યા. પોતાની નજરે જોયેલી ઘટનાના વિચારમાં ને વિચારમાં આખી રાત તેઓ જાગતા ને જાગતા જ પસાર થઈ ગઈ. થોડીક ખાટલામાં આડા પડે તો ઘડીક ઊભા થાય. થોડી વારમાં આકાશ તરફ જોવે, થોડી વારમાં જગ્યાના દ્વાર તરફ, તો વળી થોડી વારમાં નમીને પાણીના માટલા તરફ જોવે. એમને એમ તેમને આખી રાત વિતાવી દીધી. ઓ બાપ! જલારામ બાપા દરરોજ સવારે 4 વાગે ઉઠે, નાઈ ધોઈને જગ્યાના મંદિરમાં આરતી કરે, પૂજા પાઠ કરે અને ભજનો ગાય. સવારમાં 4 વાગે આરતીનો અવાજ આવ્યો. આરતી પૂરી થઈ, ભજનનો અવાજ આવ્યો. ભજનનો અવાજ સાંભળતા જ ભીમાભાઈ બાપુ એક ઝાટકે ઊભા થઈ ગયા. અને જલારામ બાપાની પૂજા અર્ચના અને ભજનો પૂરા થાય તેની તે રાહ જોવા લાગ્યા. હવે જલારામ બાપાએ પ્રભુ શ્રી રામની આરતી, સેવા, પૂજા કરી લીધા એટલે તરત જ ભીમાભાઈ બાપુ દોડીને તેમની પાસે ગયા અને રાત્રે પોતે નજર જોયેલી આખી ઘટનાની વાત કરી. જલારામ બાપાએ માળા ફેરવતા ફેરવતા ભીમાભાઈ બાપુ સામે જોયું, થોડું હસ્યા, પછી કહ્યું કે ભીમાભાઈ બાપુ, જઈને જરા જુઓ તો ખરા કે પાણીના માટલા ભરેલા છે કે ખાલી છે. થોડી વારમાં સાધુ સંતો પધારશે, એમને જમ્યા પછી પીવા માટે પાણી જોશે ને. ભીમાભાઈ બાપુ તો ઉતાવળે પગલે ચાલીને પાણીના માટલા પાસે ગયા અને જઈને જોયું તો તેઓ ચોંકી ગયા. કારણ કે માટલા રાત્રે ખાલી હતા અને અત્યારે આખા માટલા પાણીથી ખૂબ સલોસલ ભરેલા હતા. તેઓ તો વિચારમાં પડી ગયા કે ભીમાભાઈ બાપુએ જલારામ બાપા પાસે જઈને 2 હાથ જોડ્યા અને પૂછ્યું કે જલારામ બાપા, કૃપા કરીને કહો કે આ બધું શું છે? હું પોતે મૂંઝવણમાં છું કે મેં કાલે રાત્રે જે કંઈ જોયું એ સ્વપ્ન હતું કે હકીકત. મારા મનની મૂંઝવણ દૂર કરો ભગત. જલારામ બાપાએ ચહેરા પર સ્મિત સાથે કહ્યું કે ભીમાભાઈ બાપુ, તમારી ઈચ્છા હતી ને કે ગંગાજી અને જમનાજીમાં ડૂબકી મારવી છે, જાણે અજાણે થયેલા પાપ ધોવા છે અને જીવતે જીવ હાડકા ગંગા જમનામાં બોળીને કાયાને પવિત્ર કરવી છે. પણ મારા રામજી તો સાક્ષાત ગંગાજી અને જમનાજીને જ અહીંયા મોકલી દીધા. હવે તો તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ ને. એટલું બોલીને તેઓ બંને આંખો બંધ કરીને માળા ફેરવતા ફેરવતા પ્રભુ શ્રી રામનું સ્મરણ કરવા લાગ્યા. જલારામ બાપાની વાત સાંભળીને ભીમાભાઈ બાપુ તો એમના પગમાં પડી ગયા અને કહ્યું કે ભગત, હું તો ખરેખર મૂર્ખ છું. રામજીના શક્યો તમને સમજી ન શક્યો. તમારી મહેનતા અને તમારા શરણોમાં ફક્ત વંદન કરવાથી જ તો સારે ધામની જાત્રા જેટલું પુણ્ય મળે છે. પછી મારે ગંગા જમનામાં સ્નાન કરવા જવાની શી જરૂર છે?
જે જગ્યાએ સાક્ષાત ગંગાજી અને જમનાજી દરરોજ રાત્રે પધારે છે એ જગ્યા મૂકીને હું ગંગા જમનામાં સ્નાન કરવા માટે જવાની જીદ કરતો હતો. આજથી મારા માટે ગંગાજી પણ અહીં જ અને જમનાજી પણ અહીં જ હો. જ્યાં સાક્ષાત ગંગાજી અને જમનાજીના પાવન પગલાં પડ્યા હોય તે ધરતી તો પાવન ધામ સમાન છે. મારા જીવનનો ઉદ્ધાર થઈ ગયો કે મને આ પાવન ધરતી પર તમારા જેવા મહાન સંતોની સેવા કરવાનો મોકો મળ્યો. જલારામ બાપાએ ભીમાભી બાપુના હાથના બાવડા પકડીને તેમને ઊભા કર્યા અને ગળે લગાડીને કહ્યું, અરે ના 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 ના, હું કોઈ મહાન નથી. આ બધી લીલા તો ઉપર બેઠો બેઠો રામજી કરે છે. હું તો મારા રામજીનો સેવક છું. ભીમાભી બાપુએ જલારામ બાપાને પ્રણામ કર્યા અને કહ્યું કે આજથી તો મારા રામજી પણ તમે જ છો. એટલું બોલીને તેમણે જલારામ બાપાને પ્રણામ કર્યા અને પછી જગ્યાના કાર્ય કરવામાં તેઓ વ્યસ્ત થઈ ગયા. તો મિત્રો, એક આ ધાર્મિક કહાની અને આપણી માન્યતા પ્રમાણે સરસ જલારામ બાપાની વાર્તા છે. તો દરેકે ખૂબ જ સાંભળવી, આખી વિડીયો જોવો. આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરવાનો અવશ્ય રાખજો. અને અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.